સુરતના આશ્રમને લઈને લોકોના ચોંકાવનારા દાવાઓ પણ સામે આવી રહ્યા છે। સત્યમ યોગ ફાઉન્ડેશનના આશ્રમ વિશે લોકોના આક્ષેપો સામે આવ્યા છે। આ આશ્રમમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોવાની વાત સામે આવી રહી છે। રાત્રિ દરમિયાન યુવતીઓએ અહીંયા આવતી હોવાની વાત ગામ લોકો દ્વારા કરવામાં આવી છે। આશ્રમની અંદર આવનારા લોકોમાં વધુ પડતી સંખ્યા મહિલાઓની હતી તેવું અહીંના સ્થાનિકોનું કહેવું છે। આશ્રમ સંચાલકે અગાઉ આપઘાતના પ્રયાસ કર્યા છે। આશ્રમમાં ગામ લોકોને પ્રવેશ આપવામાં આવતો ન હતો। સંપત્તિની પણ તપાસ થવી જોઈએ તેવી હાલ આ મામલે ગામ લોકો માંગ કરી રહ્યા છે। અહીંયા આશ્રમને તો ઘણા વખત થયો છે। અહીંયા પ્રવૃત્તિમાં પહેલાં તો એવું કહેતા કે મહારાજ છે તે દવા આપે છે ને આમ તેમ કરે છે, પણ રાત્રે ઘણીવાર છોકરીઓ પણ 12-1 વાગે અમે ફરિયામાં રખડતા જોઈ છે। 1-2 વખત ફરિયાદ પણ કરી છે કે ભાઈ આ છોકરીઓ આ રીતે જાય છે અને આ ફરિયામાં છે, ભવિષ્યમાં કંઈક એનું પરિણામ ખોટું આવશે તો એની જવાબદારી તમારી રહેશે। આ જે મહારાજ છે તે મૂળ ક્યાંના છે અને કંઈક આયુર્વેદિક ને કંઈક યોગા કરાવતા તેવું મૂળ કાઠિયાવાડના છે અને કંઈક આયુર્વેદિક દવા આપે છે એવી વાતો જાણવા મળેલી। લગભગ છેલ્લા 10 વર્ષ થઈ ગયા। ચરણી નોટમાં આશ્રમ પહેલેથી વિવાદમાં આવ્યો છે, શરૂઆતથી ચાલુ થયો ત્યારનો। આ જે અહીંયા દવા આપે ને જે કંઈ યોગ ચલાવે છે એમને 2 વખત આત્મહત્યાની બી કોશિશ કરી છે, પ્લસ અહીંયા મારામારી બી થઈ છે 2-3 વખત। અહીંયા રાત્રે છોકરીઓ પણ બહુ આવે છે અને રાતને અમે 2-3 વખત એમને ચેતવણી બી આપી છે કે ભાઈ તમે અહીંયા બંધ કરાવો। આ નવી નકુર ગાડીઓ પર જે થાર ગાડી છે, ઓડી છે, બધી ગાડીઓ પણ અહીંયા છે। બધી વિવાદમાં જ બધું ઊભું કરેલું છે। તપાસ એની બી થવી જોઈએ।